આજે આ સંતવાણીનો પ્રોગ્રામ છે અને કૈલાસગીરીનો ભવ્ય સંતવાણી આયોજન છે અને હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ત્રિકમદાસ બાપુના સાનિધ્યમાં ઘણા વર્ષોથી અહીંયા સંતવાણી થાય છે. નામી નામી કલાકારો પધારે છે. અને આ ખમણની પરિષદ આવી ગઈ છે. ખમણ તો સ્વાગત છે મિત્રો તમારું મારા એક નવા વિડીયોમાં. અને આજનો વિડીયો આપણે હનુમાનજી મંદિરે આવી ગયા છે, કેમ કે આજ શનિવારનો પાવન દિવસ છે એટલે આજ આપણે હનુમાનજી મંદિરે આવી ગયા છે. જે મારુતિ ધામ આવ્યું ઉમરાળામાં ને આવી ગયા છે. અને આજ આપણે સંતવાણીનો પ્રોગ્રામ રાખેલો છે એટલે આપણે આજ સંતવાણી સાંભળશું અને થોડીક તમને સંભળાવશું. અને અહીંના જે સેવક છે પરવીનસિંહ બાપુ, એમની હારે થોડીક આપણે વાતચીત કરીશું કે કઈ રીતે અહીંયા એમને સ્થાપના બધું કર્યું છે ને અહીંયા કઈ રીતે એ અહીંયા બધી સેવા સાકરી કરે છે. તો આપણે વિડીયોમાં બન્યા રહ્યો અને હમણાં હું તમને પરિચય કરાવું તો આ લગી વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે સંતવાણીનો જે પ્રોગ્રામ રાખ્યો છે એમાં આપણે બેન્ઝા માસ્ટર છે અમારા રમેશ કાકા, તો એમની હારે થોડીક આપણે વાત કરવી કે અહીંયા સંતવાણીનો આજ પ્રોગ્રામ રાખેલો છે તો એમાં ઘડીક મોજ કરશે. આજે આ સંતવાણીનો પ્રોગ્રામ છે અને કૈલાસગીરીનો ભવ્ય સંતવાણી આયોજન છે. અને જે કાંઈ થોડો કાલાવાળા હનુમાનજી મહારાજની સાનિધ્યમાં જે થશે એ પણ કૈલાસગીરી કરશે અને મને પણ જેવું આવડશે એવું ઠાગા ઠોયા કરશું. તો આજે ઉમરાળાની અંદર સંતવાણી રાખેલ છે. જય સિયારામ. આજે ઉમરાળા ગામે સંતવાણીમાં આવવાની થયું છે અને હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ત્રિકમદાસ બાપુના સાનિધ્યમાં ઘણા વર્ષોથી અહીંયા સંતવાણી થાય છે. નામી નામી કલાકારો પધારે છે અને અમે પણ આજે આવ્યા છીએ. તો અમને ખૂબ આનંદ થયો સંતવાણીમાં આવ્યા પછી. બટુકભાઈને આપું છું, એ બે શબ્દ કહેશે સંતવાણી વિશે તમને. હા, અને જો કે હું પણ 10 વર્ષથી અહીંયા છીએ ત્યારથી દર શનિવારે અહીંયા ભજનો થતા હોય છે. અને અમારે બાપુ છે એ ઉસ્તાદ છે, પાલીતાણાથી પધાર્યા છે આજે. અને ખૂબ સારું કામ છે એમનું કથામાં પણ, અને સારું તબલું વગાડે છે પણ અહીંયા સેવા માટે જ આવ્યા છે. અને નામી નામી કલાકારો એમને કહ્યું પ્રમાણે અહીંયા આવતા હોય છે સાનિધ્યમાં ને પોતાની વાણીનો લાભ અને પોતાની વાણી પવિત્ર કરતા હોય છે. અને હું તો અત્યારે અહીંયા જ રહું છું એટલે કદાચ કોઈ બેનજો માસ્તર ન હોય તો બેનજોમાં અમે સેવા માટે હોય તે. બાકી રમેશભાઈ છે અમારે અહીંયા, તો રમેશભાઈ અહીંયા ઉમરાળાના જ છે પણ અત્યારે પાલીતાણા રહે છે. તો આ શનિવારે આવ્યા છે તો અમે એમને પણ લાભ દીધો. અને ખૂબ સારા હાર્મોનિયમ પણ રિપેર કરે છે અને બેન્ચો પણ રિપેરિંગ કરે છે, મોનિટર બનાવે છે. તો આવી રીતે બધા સેવામાં અહીંયા આવીએ છીએ, ભજનનો લાભ લઈએ છીએ અને ખૂબ દર્શનનો આનંદ આવે છે. તો અને જે કોઈ આવે અહીંયા ફળ પણ મળે છે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં. અને ખૂબ સેવામાં આવજો બધાય. અને જય સિયારામ. જય હો સંતવાણી. જય હો સંતવાણી.
તો ચા પાણીનો ઓર્ડ પડ્યો છે ને આપણે હનુમાનજી મહારાજની પ્રસાદી લઈ લેવી. તો જોઈ શકો છો. આપણા 12 વાગે સંતવાણી વિરામ લે એટલે આપણે આ નાસ્તાની વ્યવસ્થા કરે છે અહીંયા. અને આ તમે જોઈ શકો છો આ ખમણનો નાસ્તો આપવામાં આવશે. તો અમારા ભગવાન કાકા બધા અહીંયા નાસ્તો તૈયાર કરે છે. તો આપણે સંતવાણી પૂરી થઈને હવે આ હનુમાનજી મહારાજની પ્રસાદી આવી ગઈ છે. થોડું થોડું આવી ગયું છે. તો આ તમે જોઈ શકો છો. તો હવે આ ખમણની પ્રસાદી આવી ગઈ છે. ખમણ હા. તો આ બધા બાળકો બધા સેવકો છે અહીંયા અને આવી સેવા કરે છે હનુમાનજી મહારાજના મંદિરે.